સુરત જિલ્લા માટે નવી 14 બસો અલગ અલગ બસ ડેપોને ફાળવવામાં આવી છે, ત્યારે ઓલપાડ ડેપોને નવી 5 સુપર ડિલક્સ બસો મળતા લાંબા રૂટના મુસાફરો માટે ખુશી જોવા મળી રહી છે। ખાસ કરીને અગાઉ જ્યારે 6 મિની બસ ઓલપાડ ડેપોને ફાળવવામાં આવી હતી, ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રીને મુસાફરો દ્વારા અંબાજી રૂટની બસ માટે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આ રજૂઆતને ધ્યાનમાં લઈને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે નવી 5 સુપર ડિલક્સ બસને લીલી ઝંડી બતાવીને બસોને રવાના કરી હતી। સમગ્ર ગુજરાતની અંદર લગભગ 2500 થી વધારે બસો સમગ્ર જિલ્લાની અંદર ફરવાય છે, ત્યારે ઓલપાડની અગાઉ લગભગ 6 જેટલી બસો આપણે નવી આપી હતી। આજે સમગ્ર જિલ્લાની અંદર 14 જેટલી બસો નવી આપણે અર્પણ થઈ છે, ત્યારે ઓલપાડ એસટી ડેપોને આજે 5 બસો આપી છે। ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીને આપું છું। આજ રોજ સુરત વિભાગને મળેલ 14 બસો પૈકી ઓલપાડ ડેપોને 5 નવીન સુપર ડિલક્સ વાહનો મળેલ છે, જેનું લોકાર્પણ માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના હસ્તક આજ લીલી ઝંડી આપીને કરાવેલ છે। આ નવી બસો અનુક્રમે વાપી, દાહોદ, ઝાલોદ, મહેસાણા તરફના મુસાફરોની જનતા માટે નવા વાહનો જે BS6 OBD2 ટાઈપના વાહનો મળેલ છે, જેથી મુસાફરોને સલામત અને સુરક્ષિત અને આરામદાયક સવારી મળે એ રીતના સરકારના પ્રયત્નો છે।